મિત્રો, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા કે જેમાં તમારું નામ મેરિટ લિસ્ટમાં આવે તો તમને સ્કોલરશિપ મળે. કેટલી સ્કોલરશિપ મળે એ આ વિડીયોમાં જોઈશું. પીએસસી અને એસએસસી બંને એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. તારીખ 17/8/2022થી પ્રસિદ્ધ થયેલ જાહેરનામા અન્વયે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 તારીખ 22/1/2023ના રોજ લેવામાં આવી હતી. સંબંધિત પરીક્ષાના બંને વિભાગમાં લઘુત્તમ ગુણ 35 ગુણ ક્વોલિફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવશે. સંબંધિત પરીક્ષાના બંને વિભાગમાં લઘુત્તમ ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓએ કોટા અનુસારની સંખ્યા મુજબ મહત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને જ મેરિટમાં યાદીમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ સંબંધિત પરીક્ષાના બંને વિભાગમાં લઘુત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી તે મુજબ મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત પરીક્ષામાં તાલુકાવાર નિયત થયેલ કોટામાં છેલ્લી જગ્યા માટે એક સરખા ગુણ ધરાવતા હોય તેવા એક કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો કોટાની જગ્યા ઉંમરમાં મોટા હોય તે વિદ્યાર્થીને ફાળવવામાં આવે છે. વિદ્યાર્થી SCBexam.org પર પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. નિયત કોટામાં જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થશે. નિયત કોટામાં સમાવેશ થવા પાત્ર કટ ઓફ માર્ક્સની વિગતો 7 દિવસ બાદ વેબસાઇટ પરથી જોઈ શકાશે. તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ અત્રેથી દરેક જિલ્લાના તમામ તાલુકાની BRC મારફતે મોકલવામાં આવશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દર મહિને 1800થી 2000 રૂપિયા મળવાપાત્ર થશે અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 2100થી 2500 રૂપિયા મળવાપાત્ર થશે. મિત્રો, SCBexam.orgની વેબસાઇટ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે પોતાનું રિઝલ્ટ ચેક કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.